નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આંબાલાલ પટેલની મોટી આગાહી, 18 થી 25 માર્ચ સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। આમ આદમી પાર્ટી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર પસંદ કરે છે। ગુજરાત આવી રહેલા જહાજો પર ઈરાનનો બોમ્બમારો, 2 ભારતીયોના મોત। ખેડૂતો માટે સારા સમાચાર, જમીન માપણીની ભૂલ સુધારવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય। કેસરના રસિયાઓ માટે માઠા સમાચાર, ઉત્પાદન ઘટતા આ વર્ષે કેરીના ભાવ પહોંચશે આસમાને। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી। ઈરાનમાં યુદ્ધના કારણે ભારત પર વધુ એક માઠી અસર, ₹7 સુધી ગગડ્યા તરબૂચના ભાવ। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને કહ્યું, ટ્રમ્પના ગુલામ બનવાની જરૂર નથી, રાજીનામું આપી દો। સંસદમાં ભારે હંગામો, રાહુલ ગાંધી અને રવિશંકર પ્રસાદ વચ્ચે તીખી બોલાચાલી, પીએમ પરના નિવેદનથી વિવાદ। ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી। દેશમાં એક સાથે 4 સાયક્લોન સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી। હું 8 પાસ નથી, BA LLB ભણેલો છું, ઇટાલિયાના નિવેદન બાદ વિધાનસભામાં રાજકીય ગરમાવો। હવે દવાઓ પર પણ યુદ્ધનો માર, કાચા માલમાં 30% સુધીનો તોતિંગ ભાવ વધારો, પેરાસિટામોલથી લઈને ગ્લિસરીન સુધી બધું જ મોંઘું થશે। ગુજરાતના ખેડૂતોને યુદ્ધની માઠી અસરો દેખાવાનું શરૂ, ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા તૂટ્યા ભાવ। સીએમ ભૂપેન્દ્ર પટેલે નિયમો કર્યા સરળ, ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોને મળશે મફત ઘર સ્થળ પ્લોટ। ખેડૂતોની પ્રતીક્ષાનો આવ્યો અંત, 13 માર્ચના દિવસે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। જૂની ગાડી હવે ભંગાર નહીં બને, સરકારના એક નિર્ણયથી 15 વર્ષ જૂની ગાડીઓ પણ રસ્તા પર દોડશે। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં દેખાય, મુંબઈમાં 20% હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી। ખેડૂતો માટે મોટા સમાચાર, ખેડૂતોને હવે દિવસે જ એક જ શિફ્ટમાં 8 કલાક વીજળી આપશે। ચીન પરની નિર્ભરતા ઘટશે, ભારતે ફાર્મા સેક્ટરમાં રચ્યો ઇતિહાસ, API નિકાસમાં 41,500 કરોડ રૂપિયાનો મોટો ઉછાળો। ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર, પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી। સરકારની 586 એમ્બ્યુલન્સ ખાનગી એજન્સીઓને સોંપવાનો કરાયો આદેશ।